કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 6 ના સેકન્ડ સેમેસ્ટરના યુનિટ 3 ઇન ફ્યુચરની એક્ટિવિટી 2 જોઈશું. સાથે સાથે તેનું સોલ્યુશન પણ કરીશું. એક્ટિવિટી 2A. There is a science fair at Anand Cluster Resource Center today. GCERT reader Mr. Ahir is visiting CRCs. Let us listen to him. Page number 27. હવે આનંદ CRCમાં વિજ્ઞાન મેળાનું આયોજન છે અને ત્યાં GCERTના રીડર મિસ્ટર આહિર આવ્યા છે, જેઓએ જુદા જુદા CRCની મુલાકાત લીધેલી છે. ચાલો આપણે તેમને સાંભળીએ. નમસ્કાર. Congratulations to all. I am very happy with your science projects and models. Solar mobile charger, project on food preservation techniques, low-cost math teaching models, and Android application for roll call are very interesting. The students here are very confident. They answered all the questions. I was at Bhuj yesterday. I visited Madhapur and Kukma CRCs. At Madhapur, I liked the project on low rain farming. At Kukma, a cell phone model of voice translator was interesting. I will visit Valsad district tomorrow. I will tell them about your models. I will visit the district science center at Dharampur. હવે મિસ્ટર આહિર છે એ વિદ્યાર્થીઓને સંબોધન કરે છે કે નમસ્કાર, સૌને ખૂબ ખૂબ અભિનંદન. હું તમારા વિજ્ઞાનના પ્રોજેક્ટ અને મોડેલથી ખૂબ ખુશ થયો છું. સોલાર મોબાઈલ ચાર્જર, ખોરાક સાચવી રાખવાની ટેકનિક પરના પ્રોજેક્ટ, તેમજ ઓછા દરે તૈયાર થતા ગણિતના મોડેલ અને રોલ કોલ એપ્લિકેશન, આ બધી જ વસ્તુઓ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. અહીંના વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ ધરાવે છે. તેઓએ દરેક પ્રશ્નોના વ્યવસ્થિત જવાબ આપ્યા હતા. ગઈકાલે હું ભુજ હતો, ત્યાં મેં માધાપર અને કુકમા CRCની મુલાકાત લીધી હતી. માધાપરમાં મને ઓછા વરસાદે થતી ખેતી પરના પ્રોજેક્ટ પસંદ પડ્યા, જ્યારે કુકમા ગયો હતો ત્યાં સેલ ફોનનું એક મોડલ હતું જે વોઇસ ટ્રાન્સલેટ કરતું હતું. તે ખૂબ જ સરસ હતું. આવતીકાલે હું વલસાડ જિલ્લાની મુલાકાત લેવાનો છું. ત્યાં તેઓને હું તમારા મોડેલ વિશે વાત કરીશ. હું ત્યાં ધરમપુરમાં ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટરનો પણ મુલાકાત લેવાનો છું. હવે મિત્રો, આ જે પેરેગ્રાફ છે તેમાં તમે જોયું હશે તો અમુક જગ્યાએ એમ આર તેવું આવે છે. ત્યારબાદ અહીંથી જોશો તો વોઝ, વિઝિટેડ, લાઇક્ડ તેવા શબ્દો આવે છે. અને સેકન્ડ પેરેગ્રાફમાં જોશો તો વિલ વિઝિટ, વિલ ટેલ, વિલ વિઝિટ એ આવે છે. તો આ જે છે એ આપણે જેમ ગુજરાતીમાં 3 કાળ જોઈએ છે તેવી રીતે અહીં કાળ દર્શાવે છે. જે આપણે જોઈ લઈએ કે યસ્ટરડે એટલે કે ગઈકાલ એટલે ભૂતકાળ દર્શાવતો હોય તો મેઇન વર્બ વગરના વાક્યો હોય તો તેમાં ટુ બીનું વર્બ વોઝ કે વેર આવશે. તેવા જે સેન્ટેન્સ છે તે ભૂતકાળ એટલે કે યસ્ટરડેનો ભાવ દર્શાવે છે. અથવા મેઇન વર્બ આવતા હોય તો ઈડી અથવા અનિયમિત રૂપે ભૂતકાળ બનતા હોય છે. હવે આ વોઝ કે વેર છે તેને આજે રજૂ કરવા હોય તો તે થશે એમ, ઇઝ, આર. એટલે કે એમ, આર, ઇઝ આ જે વર્ડ છે એ ટુડે દર્શાવે છે. તેવી જ રીતે ક્રિયાપદનું મૂળ રૂપ વિઝિટ અથવા ટેલ એ ટુડે એટલે કે વર્તમાન કાળ દર્શાવે છે. અને ટુમોરોમાં વિલ અથવા વિલ વિઝિટ, વિલ ટેલ તેવા શબ્દો આવે છે. તો તેના પરથી આપણે જોઈએ તો અહીં સુધી તમે જોશો તો ધ સ્ટુડન્ટ્સ હિયર આર વેરી કોન્ફિડન્ટ કે વિદ્યાર્થીઓ ખૂબ જ આત્મવિશ્વાસ વાળા છે
કારણ કે તે આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટરમાં છે અને વર્તમાનની વસ્તુ જણાવે છે એટલા માટે અહીંયા આવ્યું. અહીંથી જોઈશો તો આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે કે ગઈકાલે હું ભુજ હતો. અને અહીંયા તો આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો કે હું આવતીકાલે વલસાડની મુલાકાત લેવાનો છું. તો એ વસ્તુ આપણે યાદ રાખીશું. એક્ટિવિટી 2B. Fill in the blanks using the information in activity 2A. હવે એક્ટિવિટી 2A માં જે માહિતી આપી છે તેનો ઉપયોગ કરીને આપણે અહીં ખાલી જગ્યાઓ પૂરવાની છે. હવે ખાલી જગ્યા આપી છે તે પણ જોઈએ તો યસ્ટરડે, ટુડે અને ટુમોરો તેવી રીતે જ આપી છે. મિસ્ટર આહિર વોઝ એટ બ્લેન્ક યસ્ટરડે. તો મિસ્ટર આહિર ગઈકાલે ક્યાં હતા? તો આપણો આન્સર થશે ભુજ. સેકન્ડ, he visited blank and blank CRCs. તો ત્યાં આન્સર આવશે માધાપર એન્ડ કોકમા. ટુડે, he is at blank today. આજે ક્યાં છે? આનંદ CRC. The students at આનંદ CRC blank confident. તો અહીં to be નું રૂપ મૂકવાનું છે. તો ટુડે માં એમ, ઇઝ અને આર આ 3 to be ના રૂપ આવે છે, પરંતુ અહીંયા સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલા માટે આર આવશે. તો આપણો આન્સર થશે the students at આનંદ CRC are confident. હવે tomorrow તો he will visit Valsad district tomorrow. He will also visit district science center at Dharampur. એક્ટિવિટી 1C. તમારા શિક્ષક તેમની 3 દિવસની ગઈકાલ, આજ અને આવતીકાલની દિનચર્યાની વાત કરશે. તમે પણ વર્ગ સમક્ષ તે રીતે તમારી દિનચર્યા અને આવતીકાલના આયોજનની વાત કરો. આ એક્ટિવિટી તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 28 પર આપેલી છે. હવે સૂચનામાં ગઈકાલ, આજ અને આવતીકાલનું કહ્યું છે, પરંતુ અહીં જે એક્ઝામ્પલ આપ્યું છે તેમાં ગઈકાલ અને આવતીકાલનું આયોજન આપેલું છે. તો આપણે પણ ગઈકાલનું અને આવતીકાલનું આ બે વાત તો રજૂ કરીશું. તો એક્ઝામ્પલ જોઈએ કે આઈ કુકડ દાલ રાઈસ યસ્ટરડે. આઈ વિલ કુક ખીચડી કઢી ટુમોરો. હવે જુઓ અહીં યસ્ટરડે છે તો કરતા પછી તરત જે વર્ડ આવે છે ક્રિયાપદ તે ભૂતકાળનું રૂપ છે. જ્યારે તે ભવિષ્યકાળ કર્યું એટલે કે ટુમોરો તો કુકડ ના સ્થાને વિલ કુક આવે છે. તેવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. આઈ પ્લેડ કબડ્ડી ટુડે મોર્નિંગ. આજે સવારે હું કબડ્ડી રમ્યો હતો. ભૂતકાળ થઈ ગયું છે. આઈ વિલ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ. સાંજે હું ખોખો રમીશ. એટલે વર્તમાન પરિસ્થિતિ પહેલા જે બની ગયું છે તે વાક્ય રજૂ કરવું હોય તો બંનેમાં જે ફર્સ્ટ આપેલા છે તે રીતે રજૂ કરી શકાય, અને હવે જે બનવાનું છે અથવા આપણે જે કરવાના છીએ તે રજૂ કરવું હોય તો બંનેમાં જે સેકન્ડ આપ્યા છે એ રીતે રજૂ કરી શકાય. આપણે એક્ઝામ્પલ જોઈએ. I wrote a letter yesterday. I will write an essay tomorrow. Second example જોઈએ. I ate pizza yesterday. I will eat ice cream tomorrow. હવે અહીં તમે કલર પરથી તમને ખ્યાલ આવી જશે. જો યસ્ટરડે પિંક કલરમાં જે છે તો ત્યાં રાઈટ નું ભૂતકાળ wrote લખ્યું છે અને eat નું ભૂતકાળ ate આવ્યું. હવે તે બંને વાક્યોને આપણે આવતીકાલે રજૂ કરવા છે. આવતીકાલનું આયોજન આપણે રજૂ કરવું છે તો કઈ રીતે કહીશું? તો I will write an essay tomorrow. હું આવતીકાલે નિબંધ લખીશ. And I will eat ice cream tomorrow. હું આવતીકાલે આઈસ્ક્રીમ ખાઈશ. જ્યારે અહીં ભૂતકાળ છે તો ત્યાં I wrote a letter yesterday. મેં ગઈકાલે પત્ર લખ્યો. I ate pizza yesterday. મેં ગઈકાલે પિઝા ખાધા. Activity 2D. There will be a science fair at Valsad BRC tomorrow. Read their plan for the science fair, page number 28.
હવે વલસાડ બીઆરસીમાં આવતીકાલે વિજ્ઞાન મેળો છે અને તે લોકોનું આયોજન છે તે અહીં ટેબલમાં મૂકેલું છે. આપણે ટેબલમાં એક નજર કરી લઈએ તો ફર્સ્ટ કોલમમાં ટીચરના નામ આપ્યા છે, સેકન્ડમાં સ્ટુડન્ટ્સ એટલે કે જે વોલન્ટિયર છે, સ્વયંસેવકો, તેમના નામ આપેલા છે. થર્ડમાં તો આ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચરની જે રિસ્પોન્સિબિલિટી છે, વર્ક છે તે આપેલું છે અને ટાઈમ આપેલો છે. આપણે સ્ટુડન્ટ વાઇઝ જોતા જઈએ તો સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ, તો તેઓની રિસ્પોન્સિબિલિટી છે રજિસ્ટર ધ એન્ટ્રી, તેઓએ એન્ટ્રીનું રજિસ્ટ્રેશન કરવાનું છે અને તે લોકોને કઈ તકલીફ પડે તો તેમને ગાઈડ કરશે અંકિતભાઈ. તેવી જ રીતે મેઘા, રોહિત એન્ડ દક્ષા, તો તેઓનું વર્ક છે અલોટ ધ સ્ટોલ્સ, તેમણે સ્ટોલનું એલોકેશન કરવાનું છે, ફાળવવાના છે અને તેઓના ગાઈડ છે સલમાન ખાન એન્ડ નીરુબેન. તો એ સ્ટોલ ક્યારે એલોટ કરશે? 9 to 11, 9 થી 11 સુધી. રજિસ્ટ્રેશન ક્યાં સુધી શરૂ છે? 9 થી 10:30 સુધી. હવે નીતા, તુષાર, દિવ્યેશ, રીતા એન્ડ તસ્લીમા, આ જે છે તેમનું વર્ક છે ગીવ ટેબલ્સ, ચેર, પુશપિન્સ, સેલોટેપ્સ ટુ પાર્ટિસિપન્ટ્સ, એટલે કે જે સ્પર્ધકો છે, પાર્ટ લેનારાઓ છે, તેઓને જરૂરી વસ્તુઓ, ટેબલ, ખુરશી એ પૂરું પાડશે. અને આ જે 5 વિદ્યાર્થીઓ છે તેમના ગાઈડ છે રેણુકાબેન એન્ડ રજનીભાઈ અને તેઓને વર્ક ટાઈમ કેટલો છે? તો કે 9 AM to 11:30 AM, એટલે કે 9 થી 11:30 સુધી. હરેશ, અજીત એન્ડ વંદના, તેઓનું વર્ક છે સર્વ ટી એન્ડ સ્નેક્સ, ચા નાસ્તો પીરસવાનું અને તેમના ગાઈડ છે સાધનાબેન એન્ડ સોમાભાઈ. હવે ટાઈમ શું છે? તો કે ફર્સ્ટ 11 AM એન્ડ સેકન્ડ 2 PM, એટલે કે 2 વખત ચા નાસ્તો આપવાનો છે. એન્ડ ભારતી એન્ડ તરુણ, તો તેઓની રિસ્પોન્સિબિલિટી છે ભારતી એન્ડ તરુણ, તો તેઓની રિસ્પોન્સિબિલિટી છે કે તેઓ જજ અને ગેસ્ટને વેલકમ કરશે અને તેમના ટીચર છે વિષ્ણુભાઈ અને તેમનો ટાઈમ છે 10 AM એન્ડ વેન ગેસ્ટ અરાઇવ, કે 10 વાગે અને બીજા મહેમાનો જ્યારે આવે ત્યારે તેઓનું સ્વાગત તેમણે કરવાનું છે. Activity 2D, fill in the gaps based on the table and complete the paragraph. Read your paragraph to your classmate. Page number 29. હવે અહીં પેરેગ્રાફ આપ્યો છે જે અગાઉ આપણે ટેબલ જોયું હતું તેના આધારિત છે. આપણે ટેબલને સાથે રાખીને 1 by 1 બ્લેન્ક્સ ફિલઅપ કરતા જઈએ. The science fair committee members will reach blank at 8 in the morning. હવે સાયન્સ ફેર ક્યાં હતો? વલસાડ બીઆરસી. તો એ લોકો ક્યાં પહોંચશે? વલસાડ બીઆરસી. પાર્ટિસિપન્ટ્સ blank blank after 9 AM. હવે પાર્ટિસિપન્ટ છે એ 9 વાગ્યા પછી એવું કહ્યું છે, તો અહીં 8 વાગે will reach, 8 વાગે પહોંચશે તો કમિટી મેમ્બર આવી જાય પછી પાર્ટિસિપન્ટ્સ આવશે, તો અહીં આપણે લખીશું will reach after 9 AM. Next, Siddhi, Rajveer and William blank blank the entries for the science fair. તો સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમનું વર્ક શું હતું? આપણે જોઈએ તો સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમનું વર્ક છે રજિસ્ટર ધ એન્ટ્રીઝ. તો ધ એન્ટ્રી અહીંયા આપી દીધેલું છે અને 2 બ્લેન્ક આપી છે. તો આ ભવિષ્યનું આયોજન છે, તો ક્રિયાપદની પહેલા આપણે વિલ મૂકવાનું છે. તો અહીં બંને બ્લેન્કમાં આપણે લખીશું વિલ રજિસ્ટર. બ્લેન્ક વિલ ગાઈડ ધેમ, કે કોણ તેમને ગાઈડ કરશે? તો સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમને ગાઈડ કરશે અંકિતભાઈ. તો આ જે બ્લેન્ક છે ત્યાં આપણે લખીશું અંકિતભાઈ. બ્લેન્ક blank and Daksha will sit next to the registration table. હવે દક્ષાની સાથે કોણ હતું? તો મેઘા એન્ડ રોહિત. તો બ્લેન્કમાં આપણે રાઈટ કરીશું મેઘા
Rohit, and Daksha will sit next to the registration table. They dash dash stalls to the participants. તેઓ પાર્ટિસિપન્ટને સ્ટોલ શું કરશે? અલોટ કરશે. તો they will allot stalls to the participants. There will be 5 sections in the science fair. Nita will be the volunteer for the first section. She blank blank tables, chairs, pushpins and sellotapes. તો ત્યાં શું આવશે? She will give. તો આપણો આન્સર લખી દઈએ. Tushar will volunteer second section. Divyesh will look after blank sections. હવે આ આપણે જોઈએ તેના પહેલા હજી એક જોઈ લઈએ કે તસ્લીમા blank guide fourth section and Rita will work for fifth sections. તો અહીં 5 sections જે છે તેનું આપેલું છે. તો તે પ્રમાણે દિવ્યેશ છે તેની પહેલા નીતા ફર્સ્ટ, તુષાર સેકન્ડ, તો દિવ્યેશ માટે થશે થર્ડ સેક્શન. તસ્લીમા will guide fourth section. Rita will work for fifth sections. હવે અહીં જે સલમાન ખાન એન્ડ નીરુબેન આપ્યું છે ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ત્યાં આગળ રેણુકાબેન એન્ડ રજનીભાઈ આવશે. તો રેણુકાબેન એન્ડ રજનીભાઈ blank blank these 5 volunteers. આ 5 સ્વયંસેવકોને કોણ ગાઈડ કરશે? રેણુકાબેન એન્ડ રજનીભાઈ. તો આપણે અહીં લખશું ગાઈડ. હરેશ, અજીત એન્ડ વંદના blank blank tea and snacks at 11 in the morning and at 2 o'clock in the afternoon. તો હરેશ, અજીત એન્ડ વંદના તો ત્યાં આવશે સર્વ, એટલે will serve. ભારતી એન્ડ તરુણ blank blank judges. તો ભારતી એન્ડ તરુણની રિસ્પોન્સિબિલિટી છે ટુ વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ્સ. તો ત્યાં આપણે will welcome તેમ લખીશું. તો આ રીતે આપણે પેરેગ્રાફ ફિલઅપ કર્યું. એક્ટિવિટી 2F. Answer the following questions based on activity 2D and 2E. આ એક્ટિવિટી પેજ નંબર 29 પર આપેલી છે. હવે ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે how many students will volunteer in the science fair. હવે અહીં આપણે અહીં જેટલા સ્ટુડન્ટ્સ આપેલા છે તે દરેક વોલન્ટિયર છે, કારણ કે અલગ અલગ જગ્યાએ પોતાની સેવા આપે છે, એટલા માટે આપણે એ દરેકને કાઉન્ટ કરી લઈશું. તો આન્સર થશે 16. How many stalls will be there in the science fair. આપણે સ્ટોલ્સનો ઉલ્લેખ ક્યાંય નથી, પરંતુ પેરેગ્રાફમાં સેક્શન્સ આપેલા હતા, તો તેના આધારે સ્ટોલ્સના બદલે સેક્શનને ધ્યાનમાં રાખીને આન્સર આપીશું 5. Who will guide વંદના, અજીત એન્ડ હરેશ. તો વંદના, અજીત એન્ડ હરેશને ગાઈડ કોણ કરશે? સાધનાબેન એન્ડ સોમાભાઈ. Who will sit at the registration table. તો રજિસ્ટ્રેશન ટેબલ પર કોણ બેસશે? સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ. 5th, for how many times will BRC serve tea and snacks. કે BRC ભવનમાં ચા અને નાસ્તો કેટલી વખત આવશે? તો આપણો આન્સર થશે 2, કારણ કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ ટાઈમ 11 AM and સેકન્ડ ટાઈમ 2 PM. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં દર્શાવતા વીના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી. બાજુમાં સ્ટાન્ડર્ડ 6નું પ્લેલિસ્ટ આપેલું છે, જ્યાંથી તમે અન્ય વિડીયો પણ જોઈ શકશો. થેન્ક યુ.